વિદ્યાર્થી મિત્રો, આ ભાગની અંદર આજે આપણે નિબંધ લેખન વિશે ચર્ચા કરીશું. આમ તો ઘણા વર્ષોથી તમે નિબંધ લખો જ છો, પરંતુ તેમ છતાં કેટલીક એવી વિગતો છે કે જેના પર પ્રકાશ પાડવાથી તમારો નિબંધ વધારે એક્સપ્રેસિવ, અભિવ્યક્તિક્ષમ અને વધુ સારો બની શકે, જેથી કરીને તમને માર્ક્સ છે એ સારામાં સારા મળી શકે. તો સૌથી પહેલાં આપેલા જે પોઈન્ટ્સ છે, તમને 3 પોઈન્ટ 2 પોઈન્ટ જે આપેલા હોય કે એમાંથી તમારે નક્કી એ કરવાનું છે કે તમે કયા પ્રકારનો નિબંધ સારી રીતે લખી શકો છો. હવે નિબંધ કેટલી પ્રકારના હોય છે કે ભાઈ પ્રકૃતિ વિષયક હોય કે જેમાં નેચર અંગેની ચર્ચા કરેલી હોય, શિયાળાની સવાર છે કે ઉનાળાનો બપોર છે, કે પ્રકૃતિ છે એના રમ્ય, સુંદર અને રૌદ્ર એટલે ભયાનક સ્વરૂપો કયા કયા છે. તો વર્ષા ઋતુ છે કે વસંત ઋતુ છે, કે એ કુદરત ઉપરના જેટલા નિબંધો છે એ આ સેગમેન્ટમાં આવે. જેટલી આપણે કુદરતને વધુ જાણતા હોઈએ, વધુ અનુભવતા હોઈએ, તો એ નિબંધને આપણે સારી રીતે લખી શકીએ. અમુક માહિતી પ્રધાન હોય છે કે જેમાં તમારે બહુ બધી ઇન્ફોર્મેશન જ આપવાની હોય. કોઈ એવા નિબંધો હોય કે જેમાં તમારે માત્ર અને માત્ર છે એ આધુનિક સાધનો વિશે તમારે નિબંધ લખવાનો હોય કે શાપ છે કે આશીર્વાદ છે. તો આધુનિક સાધનોની પરખ તમારે એની માહિતી આપવાની છે કે આટલા આટલા આધુનિક સાધનો છે, કે એની સારી અસર આ થાય, ખરાબ અસર આ થાય. તો આ માહિતી છે, તો માહિતી પ્રધાન હોય. ઘણા ઘટના પ્રધાન હોય કે ને હું રડી પડ્યો, અથવા તો બહેનની વિદાય વેળાએ, તો એ ઘટના છે. અથવા તો તમે કોઈ અકસ્માત જોયો તો એના ઉપર તમે નિબંધ છે એ લખતા હો, તો એ નિબંધો છે એ ઘટના પ્રધાન છે. ઘણા ચિંતન પ્રધાન હોય છે કે જેના પર કોઈ એક વિચાર છે, એ વિચારને તમે તમારી સમજ પ્રમાણે ઘડો છો અને લોકો સમક્ષ છે એ રજૂ કરો છો કે આ વિચાર જે છે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહીં, એ મહેનતનું મહત્ત્વ શું છે. તો એ વિષય છે એના પર તમે ચિંતન કરો છો, મનન કરો છો, અને એ વિશે તમે શું જાણો છો એ તમે જ્યારે આપો છો ત્યારે ચિંતન પ્રધાન બને. અને ઘણા નિબંધો છે એ આત્મકથાનક સ્વરૂપ હોય છે. એક સૈનિકની આત્મકથા, એક કરમાયેલા ફૂલની આત્મકથા, કે શાળાનો બાંકડો બોલે છે, બરાબર. અને ઘણી વખત એવા કલ્પના પ્રધાન પણ હોય છે. જો હું આ દેશનો પ્રધાનમંત્રી હોઉં તો, જો મને પાંખો મળી જાય તો, બરાબર. હવે આ બધા નિબંધોમાંથી તમે કયો સર્વશ્રેષ્ઠ રીતે લખી શકો છો એની ખબર તો માત્ર તમને અને તમને જ છે. વિવિધ વિષયો પર આપણે જેટલું વાંચતા હોઈએ એ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ કે મને આ 4 વિષયો છે કે આ 2 વિષયો કે 3 વિષયો છે ને, એમાં આ જો હોય ને તો હું એમાં ફર્સ્ટ ક્લાસ લખી નાખું, બરાબર. તો એ તમારે પહેલાં આપેલા ઓપ્શન્સમાંથી નક્કી કરવાનું છે. બીજો ભાગ એ છે કે તમે માનો કે નક્કી કરી લીધું કે મારે તેમાં એ નિબંધ લખવો છે, તો કઈ વિગતો આવી શકે એને વિચારવાની છે, એને નોંધવાની છે, એના મુદ્દા તારવવાના છે. તમને એમ થશે કે મેમ હવે 8 માર્ક્સનો નિબંધ હોય, 3 કલાકનું પેપર હોય, એમાં નિબંધને માંડ કરીને એક તો છેલ્લે હોય એટલે એમાં 10-15 મિનિટ 20 મિનિટ છે એ વધી હોય, એમાં વિચારવું, નોંધવું, મુદ્દા તારવવા, યાદી બનાવવી અને પછી એ મુદ્દાને ક્રમમાં ગોઠવવા. તો એ કેમ થાય? બટ તમારે કરવું પડશે. આ ક્વિક ડિસિઝન્સ છે, વિધિન સેકન્ડ. તમારે કાચું તો તૈયાર કરવું જ જોઈએ કે હું પહેલાં આ લખીશ, પછી આ લખીશ, પછી આ લખીશ, પછી આ લખીશ. કારણ એ છે કે તમે આડેધડ માહિતી આપશો તો તમારા નિબંધની વ્યવસ્થિતતા છે, એના ગુણ છે એ જશે. એ છે 8 માર્ક્સ, પણ એ 8ની અંદર ઘણું બધું જોવાતું હોય છે.
તમારી ભાષા કેવી છે, તમે કેવા કોટેશન વાપરો છો, કઈ રીતે વાપરો છો, તમે જે વર્ણવવા માગો છો એનો ક્રમ શું છે, એ બહુ ઝડપથી વંચાઈ જાય છે. એટલે મુદ્દા અગત્યના છે અને એટલા માટે જ તમને મુખ્ય મુદ્દાઓ તો આપી દેવામાં આવે છે, જેને ઉપરથી તમે નક્કી કરી શકો કે આ મુદ્દા ઉપર હું આટલું લખીશ, એમાં આટલા કોટેશન ઉમેરીશ, એમાં આટલી ઘટનાઓ વર્ણવીશ, આમાં આટલા મુદ્દાઓ છે એને હું ટાંકીશ. બરાબર? તો એ મુદ્દાઓ છે એને તારવું. પછી સમાનાર્થી શબ્દો તમને આવડે છે, વિરુદ્ધાર્થી આવડે છે, રૂઢિપ્રયોગો છે, કહેવતો છે, દુહાઓ તમે એનો અભ્યાસ કર્યો છે, કાવ્યો અત્યાર સુધીમાં તમે ઘણા બધા ભણ્યા હશો. તો એનો ઉપયોગ તમારા લખાણને સચોટ અને અસરકારક બનાવવા માટે 100% થઈ શકે. જો ટાઇટલ એવું હોય કે મને વાલું મારું ગુજરાત, બરાબર, તો આપણા રાજ્ય વિશે આપણે કાવ્યો ભણી ગયા છીએ અને આપણને આવડતાય હોય, બરાબર. 9મા ધોરણમાં ભણ્યા છો ગુર્જરીના ગૃહકુંજે, આ વર્ષે ભણો છો હું એવો ગુજરાતી. તો એ મુદ્દા પ્રમાણે તમારી જેટલી વાંચન ક્ષમતા છે, તમે જેટલું વાંચતા હશો, તમને જેટલું યાદ હશે આગલા વર્ષોનું, કે પછી છાપામાં વાંચતા હશો, મેગેઝિન્સમાં વાંચતા હશો, ઈ બુક્સમાં વાંચતા હશો, એ પ્રમાણે તમે શબ્દોનું સિલેક્શન કરી શકશો, એ પ્રમાણે રૂઢિપ્રયોગો અને કહેવતો વાપરી શકશો. એનો ઉપયોગ તમારા લખાણને સચોટ અને અસરકારક બનાવવા માટે તમારે કરવો જોઈએ. પસંદ કરેલા નિબંધ અનુસાર તમારી ભાષા હોવી જોઈએ. તો એ તો સ્વાભાવિક છે કે તમે જે નિબંધ પસંદ કર્યો છે એ પ્રમાણેની જો ડાયલેક્ટની બોલીના શબ્દો ઓછામાં ઓછા, હા કોઈ પાત્ર બોલતું હોય અને તમે એના મોંએથી કશું બોલાવો છો અને એ પાત્ર જે તે પ્રદેશનું છે અને એ એની બોલી બોલે છે, ડાયલોગ પૂરતું ઇટ્સ ઓકે, પણ લખાણ તો પ્યોર ગુજરાતી ભાષામાં હોવું જોઈએ. એટલે નિબંધ પ્રમાણે તમારી ભાષા હોવી જોઈએ. માહિતી પ્રધાન હોય તો એ પ્રમાણે, ભ્રષ્ટાચાર ઉપર લખતા હો તો એ પ્રમાણેની હોવી જોઈએ, તમારી માતૃભાષાનું મહત્ત્વ હોય તો એ પ્રમાણેની હોવી જોઈએ, જો મારો યાદગાર પ્રવાસ લખતા હો તો એ પ્રમાણેની હોવી જોઈએ, કોઈ સિરિયસ વિષય ઉપર લખતા હો તો એ પ્રમાણેની હોવી જોઈએ. હવે થોડું આમાં ડિટેલમાં જઈએ આપણે. તો પછીનો પોઈન્ટ જુઓ કે જો તમે પ્રકૃતિ વર્ણનનો વિષય પસંદ કર્યો હોય તો એમાં પ્રકૃતિનું દ્રશ્ય તમારે કેવું વર્ણવવાનું કે આમ વાંચનાર છે ને એને નજર સામે આમ દ્રશ્ય ખડું થઈ જવું જોઈએ. એટલી ઝીણી વિગતો સાથે તમારે એનું વર્ણન કરવું જોઈએ. બરાબર, વર્ષાનો વૈભવ કે વસંતનો વૈભવ તમે લખતા હો, બરાબર, તો ઉનાળાના કાળઝાળ તડકાથી માંડી અને વરસાદનું આગમન જ્યારે થાય અને પછી જે કુદરતની અંદર પરિવર્તન આવે, ન દેખાતી ગોકળ ગાય દેખાવા માંડે, કીડીઓ છે એ પોતાનો જે લંગાર છે એ લઈને દરની અંદર પાણી ભરાવાથી ભીના થડ ઉપર એવી સલામત જગ્યાએ જાય, બરાબર. 10મા ધોરણની એસેલની અંદર કાવ્ય છે જ તે, જીવમાં જીવ આવ્યો કે વરસાદ આવ્યો અને જીવ હતો પણ જીવ નહોતો, ચેતના નહોતી, એ આવી, તો એનું વર્ણન એ એવી રીતે કરવું જોઈએ કે ઝીણામાં ઝીણી વિગત એમાં રહી ન જવી જોઈએ. પ્રકૃતિનું રમ્ય કે રૌદ્ર, મેં તમને કહ્યું ને કે પ્રકૃતિ છે એ સારી પણ છે અને એ ભયંકર પણ છે. એના બે સ્વરૂપો છે. વરસાદ આવે ત્યાં સુધી સારો લાગે આપણને, બરાબર, પણ વરસાદને કારણે પૂર આવે, જ્યારે હોનારત થાય, ઘરોમાં પાણી ઘૂસી જાય અને એ જાનહાનિ થાય, લોકોને તકલીફો પડે, એ અતિવૃષ્ટિ છે, એ શું છે, રૌદ્ર સ્વરૂપ છે એનું. તો એને માનવ સ્વભાવની સાથે પણ રિલેટ કરી શકાય, એને સાંકળી શકાય, કારણ કે પ્રકૃતિ છે એ આપણા મન અને હૃદય એ બંનેને
સ્પર્શતી હોય છે. એટલે કેટલાક ભાવવાચક વાક્યો હોય, કેટલાક ઉદ્ગારવાચક વાક્યો હોય કે કુદરત છે એ કેવો આમ રૂઠે ત્યારે આપણને એક ટીપું પાણી છે એના માટે તરસાવી દે છે, અને જ્યારે રીઝે ત્યારે ખૂબ અમૃત છે એ વરસાવી અને આપણને સરાબોર કરી મૂકે છે. તો એવા વાક્યો છે એ તમને તમારા નિબંધને એકદમ ટચી કે હૃદયસ્પર્શી જેને કહી શકાય, હાર્ટ ટચિંગ એ બનાવી શકે. કુદરતના ભલે તમે 2 થી 3 જ રમ્ય અને રૌદ્ર સ્વરૂપની વાત કરો, પણ એ એટલા ઇફેક્ટિવ હોવા જોઈએ કે નેચર છે એ કયા સ્વરૂપની અંદર આપણને સુંદર લાગે છે, તો કયા સ્વરૂપની અંદર એ આપણને એકદમ ભયંકર લાગે છે. બીજો પોઈન્ટ છે કે જો તમે માહિતી પ્રધાન નિબંધો લખતા હો તો તમારી પાસે તમે જે મુદ્દા પર લખો છો એની બધી માહિતી હોવી જોઈએ. મેં કહ્યું ને કે ઇન્ટરનેટ પર લખતા હો તો ઇન્ટરનેટ શું છે, એમાં કેટલી વિગતોનો સમાવેશ થઈ શકે છે, એ કેટલા કરોળિયાના જાળાની જેમ ફેલાયેલું જાળું છે ને, એ આંતરિક જાળું જેને કહેવાય ને ઇન્ટરનેટ, તો એ જાળું કઈ રીતે ફેલાયેલું છે અને એના જે પારિભાષિક શબ્દો છે સ્પેશિયલ, કારણ કે જે તે એપ્સ માટે થઈ અને આપણે એ એપ્સના બધા નામ છે એ એના પ્રોપર વર્ડ્સ છે ને, એના પ્રોપર શબ્દો છે, એ સિવાય તમે એને એક્સપ્લેન ન કરી શકો. તો એ ભાષા પણ એવી હોવી જોઈએ. એનાથી લાભ કેટલો થાય, આપણને નુકસાન એટલે કે ગેરલાભ કેટલો થાય, એનો પક્ષ તમે લો છો તો એ શા માટે અગત્યનું છે. અગર તમે એના વિપક્ષમાં છો કે ભાઈ ના આ ન હોવું જોઈએ, તો શા માટે ન હોવું જોઈએ, એના કારણો તમારે આપવા પડે. ઉપાય શું થઈ શકે એ પણ તમે દર્શાવી શકો, અને આ બધી વિગતો મુદ્દાસર એમાં આવી જવી જોઈએ. જો ઘટના પ્રધાન નિબંધ લખવા માંગતા હો તો જે તે ઘટના, જે તે બનાવ બન્યો છે એનું તમારે મન શું મહત્ત્વ છે, એ વ્યક્તિગત હોય કે સામાજિક હોય, એ આસ્પેક્ટમાં, એ સંદર્ભમાં એ ઘટના કેવી રીતે ડિફરન્ટ છે, કેવી રીતે અલગ પડે છે. તો તમારા મનની અંદર જે બનાવ છે એ વાંચનારના મનની અંદર પણ રોપાઈ જાય. એ શિક્ષકને હું ક્યારેય ભૂલીશ નહીં. જ્યારે ક્યારેય તમે આવા કોઈ પોઈન્ટ ઉપર લખતા હો તો તમારા મનની અંદર તમારા શિક્ષક માટે કેટલો આદરભાવ છે, કેટલો પ્રેમભાવ છે, શા માટે છે, તો તમે એવી રીતે વર્ણન કરો કે દરેક છે એ પોતાના મનની અંદર એના શિક્ષકની છબીને ઉપસાવે, એના સારા એવા ગુણો છે એને બહાર કાઢવાનો, એના વિશે લખવાનો એક પ્રયત્ન કરે. તમે કોઈ એવી ઘટના વર્ણવો છો કે એક્સિડન્ટ છે, એ તમારા મન પર શું અસર કરી ગયો, અથવા તો બાળપણમાં તમારી જોડે કંઈક બન્યું છે, તો એ બન્યું એ તમે સામેવાળી વ્યક્તિને તમારા વર્ણનથી કેવી રીતે સાંકળી શકો, રિલેટ કરી શકો. વિદાય વેળાએ હોય તો બેનને વિદાય દેતી વખતે તમે જે વર્ણન કરો કે ઘટના મારા માટે બહુ આમ હૃદયદ્રાવક હતી, તો એ તમારા હૃદયદ્રાવક વર્ણન એ પ્રકારનો હોવો જોઈએ કે વાંચનાર છે એ પોતાની જાતને એની સાથે સાંકળી શકે. એવું નિબંધનું વર્ણન છે એ તમારે કરવું જોઈએ. જો તમારે ચિંતનાત્મક નિબંધ લખવો હોય તો શીર્ષકના શબ્દો છે એને તમારે ખોલવા પડે. કે જે ટાઇટલ છે, માનો કે પરિશ્રમ એ જ પારસમણી, તો વોટ ઇઝ પરિશ્રમ, વોટ ઇઝ પારસમણી, આ તમારે સમજાવવું પડે. અને પરિશ્રમ એ પારસમણી શા માટે છે એનું એક્ઝામ્પલ આપવું પડે, અને એ દ્વારા એ શું છે એ પરિભાષા, એની વ્યાખ્યા તમારે આપવી પડે. અને પછીથી એકદમ ડિસિપ્લિન્ડમાં, તાર્કિક રીતે અને ચુસ્ત રીતે એ વિગતોને તમારે મૂકવી જોઈએ. યુ હેવ ટુ પ્રૂવ
તમારે સાબિત કરવાનું છે કે ખરેખર પરિશ્રમ છે એ પારસમણી છે. તમારે એવું સાબિત કરી બતાવવાનું છે. જો તમે કુદરત વિશે લખતા હો, કોઈ બનાવ વિશે લખતા હો, તો તમે થોડું તમારું મન પડે એ રીતે એ ઘટનાને આકાર આપી શકો, અરે તમે ઉપજાવી શકો. પણ ચિંતનાત્મક નિબંધ લખતા હો એમાં તો તમારે વિષયને જ પકડવો પડે, એ જ વિષય પર લખવું પડે. તમે આગળ પાછળ ક્યાંય જઈ શકો નહીં. તમારું મન પડે એ રીતે ના લખી શકો. જે તે વિષય છે એને છોડી શકો નહીં. અને જો છેલ્લે તમારે આત્મકથનાત્મક નિબંધ લખવો હોય તો વિચારવાનું કે તમને કેવી વાત સાંભળવામાં રસ છે. બરાબર? જો હવે કોઈ પોતાની આત્મકથા કહેતું હોય તો કોણ સાંભળે એને, ક્યારે સાંભળે? કોઈક બોલતું હોય, અસરકારક રીતે બોલતું હોય તો કોક સાંભળે ને. એટલે આ પ્રકારનો જ્યારે આત્મકથનાત્મક નિબંધ હોય ને ત્યારે એમાં આપણી જે બોલી ચાલી છે, એની જે સ્ટાઇલ છે બોલવાની, એ એને આકર્ષક બનાવી શકે. એટલે તમે જે બોલો છો રેગ્યુલરલી બોલીમાં એ બધા ડાયલોગ્સ લખવાની જરૂર નથી. બોલચાલની એટલે એ વ્યક્તિ, માની લો કે કોઈ એક ફૂલની આત્મકથા છે એ લખાતી હોય તો એનું સર્વપ્રથમ સેન્ટેન્સ શું હોઈ શકે? હા, હું એક ફૂલ છું. બરાબર છે? મારો જન્મ છે એ ફલાણા ફલાણા બગીચાની અંદર આ જગ્યાએ છે એ થયો. અને તમે એને એકદમ રોમાંચક છે એ પણ બનાવી શકો. બરાબર? કે બગીચો, શહેરનું જે મોતીબાગ ઉદ્યાન અને એનો હોર્ટિકલ્ચર છે એ વિભાગ, એમાં ખીલેલા અસંખ્ય ફૂલો, અસંખ્ય ડાળીઓ પર ઝૂલતા મારા ભાઈ બહેનો, અને એને જોઈને દરેકને જોઈને રાજી થતું હું. તો ઓળખ્યું ને મને? હા, હું એક ફૂલ છું. તમારી રજૂઆત તમારી કલ્પનાની અંદરથી જ નીકળી શકે. યુ કેન ઇમેજિન યોર સેલ્ફ એઝ અ ફ્લાવર. તો તમે એને કરી શકો કે ભાઈ હું આ જગ્યાએ જન્મ્યું, મારા ભાઈ બહેનો સાથે હું ઝૂલી રહ્યું હતું, મજા માણી રહ્યું હતું. સવારની ઝાકળના બૂંદો છે એ મારા જ્યારે હું કળી સ્વરૂપમાં હતું ત્યારે એ બૂંદો ખીલ્યું, ત્યારે એ બૂંદો છે મોતીની જેમ મારા પર સજાયેલી હતી. પછીથી એની યાત્રા જ્યારે શરૂ થાય કે ખીલી જાય, માળી આવે એને લઈ જાય, ત્યારે જે અંદરો અંદર એ સંવાદ કરે, તો એ સંવાદની સ્ટાઇલને તમારે અહીંયા મૂકવાની છે. અને પછી જ્યારે એ આત્મકથા પૂરી થાય કે ભાઈ મારી લાઈફ આટલો સમય, ફૂલની લાઈફ એટલે કે હું મંદિરની અંદર મને લાવવામાં આવ્યું, હું બહુ ખુશ હતો કે મને ભગવાનના શિરે છે બિરાજવાનો મોકો મળશે. એના માટે થઈને મેં મારા શરીરની અંદર સોય દોરો એને પસાર થવા દીધા. ગાંઠો છે દોરાની બહુ એકદમ કસીને મને ડેકોરેટ કરવા માટે વાળવામાં આવી, મને સજાવવામાં આવ્યું, મને ભગવાનને માથે છે પધરાવવામાં આવ્યું. અનેક પ્રકારના ઉપરથી સુગંધી દ્રવ્યો છે એ પણ મારા ઉપર પધરાવવામાં આવ્યા. બરાબર? અને પછી ધીરે ધીરે શું થાય છે કે જીવનનો અંતિમ તબક્કો આવે કે ફૂલ મુરઝાવા માંડે. બરાબર? તો એ સ્થિતિ પણ તમારે બતાવવાની છે. અંતિમ તબક્કામાં છે એ કોઈક એને ઉતારી અને પછી એક બાજુ મૂકી દેવામાં આવે કે કોઈ ભક્ત છે એને શ્રદ્ધાથી ભગવાનની માથેથી લઈ માથે અડાડીને પોતાની પાસે છે એ લઈ જાય, ઘરે લઈ જાય. બરાબર? ઘરે લઈ જાય. કોઈ એવું હોય કે એને પોતાની બુક છે એની અંદર એને પ્રસાદ તરીકે છે એ રાખી દે, એ નિશાની સ્વરૂપે, અને એના જીવનના સારરૂપ સંદેશ આપે કે હું સવારથી સાંજ સુધીનું ભલે જીવન છે એ જીવ્યું, પણ મેં આટલું મારી લાઈફની અંદર મેં મેળવી લીધું, અને હજી પણ જ્યાં સુધી હું મારા આ સ્વરૂપની અંદર રહીશ
તો પણ હું કાયમને માટે છે એ અહીંયા આ જે ચોપડીની અંદર સંગ્રહાયું હોય કે ગમે ત્યાં હોય, પછી તમે સેકન્ડ એનો ઘટના પણ લખી શકો કે ભાઈ અમને બધાને ભેગા કરીને અહીંયા ડસ્ટબિન પાસે મૂકી દેવામાં આવ્યા છે, હવે અમને કોઈ કચરો લેવાવાળું આવે, જાણે અમે એની રાહ જોઈ રહ્યા છીએ, હવે પછી અમારા જીવનનો હમણાં અંત થઈ જશે. બરાબર. આત્મકથામાં નાયક જે હોય ને, જે મેઇન હીરો, એ કોઈ દિવસ મરે નહીં, કારણ કે મરી જાય તો આત્મકથા કે કોણ આપણને. બરાબર. એટલે હું મરી ગયું એવું નહીં, સ્ટીલ લાઈફ ઇઝ ગોઈંગ ઓન, વેઇટિંગ એમ એન્ડ માટે. તો આ જીવન સંદેશ આપતી હોય એનું મહત્ત્વ ખૂબ હોય. સૈનિકની આત્મકથા હોય તો સૈનિકનો અંત તમે લખી શકો, મારો એક પગ છે એ નથી, મારો એક હાથ નથી, હું લડતા લડતા આવી રીતે ઘવાયો, પણ મને મારા દેશ ઉપર ગર્વ છે, મને હાથ નથી પગ નથી તો કાંઈ વાંધો નહીં, પણ હજી હું એવું જોશ ધરાવું છું કે મને મારા દેશની કોઈ પણ ભવ્ય સેવા કરવા મળે તો હું એ કોઈ દિવસ છોડીશ નહીં, હું લોકોને દેશભક્તિના પાઠ ભણાવું છું. બરાબર. આ રીતે કામ કરું છું. દરેક પ્રકારનો અંત હોઈ શકે. અસરકારક રીતે એ સંદેશો, એ જે મેસેજ છે ને, એ બહુ મહત્ત્વનો હોય છે. એટલે નિબંધને યોગ્ય એવી ભાષા, રૂઢિપ્રયોગો, કહેવતો, અલંકારો કે કાવ્ય પંક્તિઓ, ક્યારેક ઉદાહરણો, નાની એવી સ્ટોરી, એનેથી તમારી જે સ્ટાઇલ છે, શૈલી છે, એ ડેવલપ થાય. તમે કેટલું એ વિષય પર તર્ક કરી શકો છો, દલીલ કરી શકો છો, એને પ્રૂવ કરી શકો છો, એ પ્રમાણે તમારો ભાષાનો જે ફ્લો છે એ કઈ રીતે જાય છે, એ વધુ તમારો નિબંધ છે એને એકદમ આસ્વાદ્ય છે એ બનાવી શકે. નિબંધને કેટલા ભાગમાં વહેંચી શકાય એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, નિબંધને 3 ભાગમાં વહેંચવો જોઈએ. એક એનો આરંભ એટલે કે શરૂઆત, બીજું એનું વિષય વસ્તુ, અને ત્રીજું એનું સમાપન, કન્ક્લુઝન. બરાબર. શરૂઆત એ વિષયની અંદર આપણે જે તે વાંચનાર વ્યક્તિને લઈ જવાની છે આપણી સાથે. શિયાળાની સવાર લખતા હો તો આપણે શરૂઆત ક્યાંથી કરીએ? ભારત દેશની અંદર મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. એ ઋતુઓના પણ પેટા ભાગ છે. બરાબર. તો આટલાથી આટલા મહિના સુધી ભૌગોલિક રીતે જે ભાગો પાડવામાં આવ્યા છે એ પ્રમાણે આટલાથી આટલા મહિના સુધી છે એ શિયાળો હોય છે, એની શરૂઆત આ સમયથી થાય છે. બરાબર. અને એમાંય તે શિયાળાનું વાતાવરણ છે, એમાંય જ્યારે સવાર હોય ત્યારે એ તો અનેરી મજા દેનારી અને અનુપમ સૌંદર્યવાળી હોય છે. તો એ શરૂઆત તમે જેમ કરો છો કે તમે લખતા હો કે ભાઈ પાણી બચાવો ને પ્રાણી બચાવો, તો માની લો ઉપર તમે લખ્યું કે જલ એ જ જીવન છે, તો બીજું તમે પ્રાણી માટે પણ લખી શકો ને, જલ એ પ્રાણી માત્રનું જીવન છે. બરાબર. તો પછી ઉપરોક્ત પંક્તિઓ છે એમાં તમે કહ્યું છે કે પાણી છે એ જીવન સ્વરૂપ છે, એને આપણે બચાવવું જોઈએ, અને એ પ્રાણી માત્રનું જીવન છે, એટલે પ્રાણીઓ માટે પણ પાણી બચાવવું જોઈએ. તો ધીસ ઇઝ ધ વે યુ કેન એન્ટર ઇન ધ સબ્જેક્ટ. તમે એમાં પ્રવેશ કરી શકો છો. એટલે એ વિષયની અંદર તમારે પ્રવેશ છે એ કરાવવા માટે તમારી પોતાની સ્ટાઇલ છે એથી તમારે એનું ડેવલપમેન્ટ કરવું જોઈએ, એને વિકસાવવી જોઈએ. પછી તમે કાવ્ય પંક્તિ લખો, સુભાષિત લખો, પ્રસંગ છે એનાથી આરંભ છે એ પણ આકર્ષક લાગે. જો તમે માતેમાં નિબંધ લખતા હો, બરાબર છે, તો કેટલા બધા ફિલ્મી ગીતો છે. પછી હોળી લખતા હો તો પણ ગીતો છે, કે પછી કોઈ બીજા તહેવારો લખતા હો, અથવા તો વૃક્ષ લખતા હો તો એક બાળ એક ઝાડ એવા સ્લોગન છે એનાથી લખી શકો. કે માતૃભાષાનું મહત્ત્વ લખતા હો તો ગુજરાતી છે, એ ગુજરાતી ભાષાની કોઈ પણ કાવ્ય પંક્તિ છે, અથવા તો ગુજરાતી ભાષા કે ગુજરાતી વ્યક્તિ વિશે જે તમને આવડતું હોય એ પ્રમાણે જ્યારે તમે લખો, બરાબર,
ત્યારે એ વધુ અસરકારક બને. વિષય વસ્તુ એનો બીજો ભાગ છે. હવે મહત્ત્વનો એ ભાગ જ છે કે જેની અંદર તમે જે સબ્જેક્ટ પસંદ કર્યો છે એને ડિટેલની અંદર તમે એક્સપ્લેન કરો છો. અને એ પણ કેવી રીતે? એકદમ સ્પષ્ટ, આડાઅવળા નહીં, અને બરોબર સામેવાળી વ્યક્તિને મગજમાં ઉતરી જાય એ પ્રમાણેના મુદ્દા તમે મૂક્યા હોવા જોઈએ. અને સમાપન, તો આ નિબંધના અંતમાં એની વિગત છે જે તમે આટલી બધી ઉપર મૂકી, એના સારરૂપ, શોર્ટ એન્ડ સ્વીટ એક નાનકડો એવો ફકરો છે એને મૂકવો જોઈએ. જો એમાંય તમે કોઈ સૂત્ર મૂકી શકો અથવા તો કોઈ કવિતાની પંક્તિઓ છે એ મૂકી શકો તો પણ એ વધુ આકર્ષક છે એ બની શકે. માનો દીકરી ઘરની દીવડી, તમે એવો નિબંધ લખતા હો તો તમે જ્યારે દીકરીનું વર્ણન કરો એ પ્રમાણે કહેવતો, કાવ્ય પંક્તિઓ એ પણ મૂકો. બરાબર છે? તો છેલ્લે તમે એ કન્ક્લુઝન જ્યારે કરો, સમાપન કરો, ત્યારે કોઈ સ્લોગન છે એ મૂકો કે દરેક ભાગ્યશાળીને સંતાનો છે એ ભગવાન આપે છે, પરંતુ સૌભાગ્યશાળી છે એને ત્યાં ભગવાન દીકરીઓ આપે છે, પુત્રીઓ આપે છે. બરાબર? દીકરી વાલનો દરિયો છે, અથવા તો કોઈ કાવ્ય છે દીકરી વિશેનું, તો એની 2 પંક્તિઓ તમે મૂકો તો પણ ધ બેસ્ટ. આ પ્રમાણે કોઈ પણ વિષય છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, એ નિબંધ જ્યારે લખતા હોઈએ, માનો કે તો એ આઝાદી માટે થઈ અને ભારત માતા આપણને બોલાવે છે. બરાબર? તો એ આખું એ ટાઇટલ છે એ પોતે જ એક કાવ્ય પંક્તિનો ભાગ છે. તો એ તમે આખું મૂકી શકો અગર તમને ઝવેરચંદ મેઘાણી છે એનું એ કાવ્ય છે એ આવડતું હોય તો, અથવા તો આપણે ભારત દેશ માટે શું કરી શકીએ છીએ, હિન્દુસ્તાન આપણા માટે શું છે, તો ભારત હમકો જાન સે પ્યારા હૈ, તો એથી માંડીને ઘણા બધા એવા કન્ક્લુઝનમાં મૂકી શકાય એવા ગીતો છે જે તમે આરામથી મૂકી શકો છો. કેટલાક ટાઇટલ આપ્યા છે જેના વિશે તમારે સમજવું કે વિચારવું છે એ જોઈએ. હવે એમાંના 2-3 આમ તો હું ચર્ચા કરતી ગઈ છું, પણ 2-3 છે એને મારે તમને વર્ણવી બતાવવા છે. એમાંનો એક છે યાદગાર પ્રવાસ. મેં આ પહેલાં પણ એક વિડીયોની અંદર આ વસ્તુ સ્પષ્ટ કરી છે કે જ્યારે તમે મારો યાદગાર પ્રવાસ લખો એ સમયે મેં એ શીખવ્યું છે કે તમે તમારા શહેર વિશે લખો. બરાબર? આપણે કોઈને ક્યાં કહેવું છે હું આ શહેરનો છું. બરાબર? મારો યાદગાર પ્રવાસમાં તમે જૂનાગઢનો પ્રવાસ જ લખો. કેટલું છે જૂનાગઢમાં? મુગલ શાસકો, હિન્દુ રાજાઓ, એટલે ઇતિહાસ. બરાબર? મસ્ત એક કૃષિ યુનિવર્સિટી સાથેનો બોટાનિકલ ગાર્ડન, કેટલા બધા મોન્યુમેન્ટ્સ, ગિરનાર જેમાં બૌદ્ધ, જૈન, હિન્દુ ત્રણેય ધર્મના દેવસ્થાનો, દાતાર. તો આ બધા 3-4 દિવસનો કરો પ્રવાસ. આપણે ક્યાં પિકનિક કરવી છે? બટ નિશાળે ગયા, પછી બસમાં બેઠા, પછી નાસ્તો કર્યો, પછી અંતાક્ષરી રમ્યા, પછી ગેમ્સ રમ્યા, પછી મૂવીઝ જોઈને. નોટ લાઈક ધેટ. તમે જ્યાં જાઓ છો એ જગ્યાએ જતાં પણ રસ્તામાં અગર કશું આવે છે તો તમે એનો પણ ઉલ્લેખ કરો. બરાબર? કે જૂનાગઢ જતાં રસ્તામાં કાગવડ ખોડલધામ એવું લખાણ પણ અમે વાંચ્યું, એ બેનર જોયું, દૂરથી અમે માતાજીને પગે લાગી લીધું કે માતાજી માફ કરજો, આ વખતે અમે તમારે ચરણે આવી શકીએ એમ નથી, અમે જૂનાગઢ પ્રવાસે જઈએ છીએ. વળતા જો અનુકૂળ રહેશે તો માં તમારે ચરણે દર્શન કરવા ચોક્કસ આવીશું. ધીસ ઇઝ ધ વે. તમે તમારો પ્રવાસ આ રીતે ઇફેક્ટિવ બનાવી શકો છો.
બરાબર છે. તમે પછી ગોઠવો, એક દિવસ ક્યાં જવું, બીજે દિવસ ક્યાં જવું, ત્રીજે દિવસ ક્યાં જવું. પછી તમે ત્યાં શું જોયું એ લખો કે આ ઇતિહાસ અમે જાણ્યો, આ કલા કારીગરી અમે જોઈ, બરાબર, આટલી વ્યક્તિઓ મળી, અમે એની પાસેથી માહિતી લીધી. એ વસ્તુ જ્યારે લખો ત્યારે ખરેખર એ યાદગાર શા માટે છે, એ શબ્દ એ ઇફેક્ટિવ બને. બરાબર છે. બધું જ છે નિબંધના મુદ્દાઓમાં લખેલું હોતું નથી, એની ડિટેલની અંદર તો તમારે જ જવું પડે. બરાબર છે. પછી જો તમે શૈશવની રમતના મારા સંસ્મરણો, તો તમારું બાળપણ તમને કેટલા વર્ષ સુધી યાદ હોય? 9-10 વર્ષના થાવ ત્યાં સુધીનું કદાચ માંડ યાદ હોય. બહુ પછી એકદમ 4-5 વર્ષના હો ત્યાં સુધીનું યાદ હોય તો બહેતર છે. તમે કઈ રમતો રમતા, એમાં તમને શું ગમતું, એમાં કોણ તમારી હારે રમતું, તમે કેવી રીતે રમતા, રિસાઈ જતા, વાગી જતું તો શું થતું, કે સામેવાળી વ્યક્તિની સાથે તમારી રમત છે કઈ પ્રકારની રહેતી. આ બધું જ તમારે એકદમ નાનકડું બાળક બની જાય ને સામેવાળું વાંચનારું, એવી ઇફેક્ટિવ ભાષામાં તમારે લખવું પડે. કે પછી મૈત્રીની મહેક લખતા હો તો મિત્રતાની મીઠાશ છે. તો મિત્રતા શું છે, મિત્રતા જીવન પર અસર કેવી રીતે કરે, મિત્રો કેવા હોવા જોઈએ, કેટલા હોવા જોઈએ, મિત્રતાનું જીવનમાં મહત્ત્વ શું છે. તો એ બધી વસ્તુઓને તમે બહુ નજાકતથી એકદમ સરસ સચોટ રીતે જ્યારે મૂકો ત્યારે એની અસર ઉપરથી તમને માર્ક્સ છે એ અલોટ થતા હોય છે. જો લખતા હો કે જીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ શું છે, તો પ્રાર્થના છે એ હૃદયનું સ્નાન છે, આત્માનો અવાજ છે. પ્રાર્થના કરવા માટે થઈને કોઈ સ્થળ, કોઈ કાળ, કોઈ ઉંમર એ કોઈ ફિક્સ નથી. એ કેવી રીતે તમારા જીવનનું બળ બની શકે છે, લોકોએ પોતાના જીવનમાં પ્રાર્થનાને કેવી રીતે ઉતારવી જોઈએ. પ્રાર્થનાને નામે ક્યારેક લોકો શું કરી બેસે છે, બરાબર છે, કે ભજનની અંદર ને એવા કથાઓની અંદર ને જાય છે, પરંતુ એ શું છે, માત્ર શરીરને નવડાવવા જેવું છે. આત્માનું સ્થાન થતું નથી, આત્મા સ્નાન કરતો નથી. પણ એ જીવનનું બળ બને એટલા માટે શું કરવું જોઈએ, કેવી રીતે તમે પ્રેયરને લાઈફનો એક ભાગ બનાવી શકો, કઈ એવી મહાન વ્યક્તિઓ હતી જે રોજ પ્રેયર કરતી, જેના જીવનનો એક ભાગ હતી પ્રેયર. આ બધી વસ્તુઓને તમારે ખૂબ સરસ રીતે મૂકવી પડે. અને અગેન પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપો હોય તો વર્ષા જો ન આવે તો આપણને ટીપા માટે મોહતાજ કરી મૂકે, અને જો એકદમ વરસી પડે તો પાણી કરી મૂકે. બરાબર છે. તો એના માટે થઈ અને એ દ્રશ્ય કેવું હોય, લોકોને એનાથી સારું શું મળે, એ બહુ આવે તો એની નુકસાની છે એ કઈ રીતે થાય, કઈ રીતે કુદરત છે એ જીવનદાત્રી પણ છે, જીવન લેનારી દેનારી બંને છે. આ વસ્તુને તમારે સ્પષ્ટ કરવી પડે. પછી એ ભૂકંપ છે, માની લો કે આવે તો એ કુદરતી પ્રક્રિયા છે, એ કુદરતી આફત જ છે. તો એ કુદરતી આફત છે, એ જ પ્રકૃતિનું એ જ સ્વરૂપ છે. વંટોળ છે, વાવાઝોડું છે. તો જ્યારે કુદરત છે આ બધું સહી નથી શકતી, સમાવી નથી શકતી, એ સમયે આ બધું થાય છે. અને જેટલી એ સુંદર છે એટલી એ ભયાનક છે. દરિયાના મોજા આપણને જુઓ તો આમ કેવા સુંદર લાગે, પણ ભરતી આવે જોઈએ. તો એ સ્પષ્ટ છે, એ તમારે આપેલા મુદ્દાઓ છે એના ઉપર ફોકસ કરી અને કરવું જોઈએ. મુદ્દાઓની ઉપરાંત પણ તમે તમારી પોતાની વિગતો છે એને ગોઠવી અને સુંદર મજાની ભાષામાં તમારે એને મૂકવી જોઈએ. બરાબર. લગભગ
30 જેટલા નિબંધના મુદ્દાઓ ગુજરાતી હાયર લેવલમાં અને 16 જેટલા મુદ્દાઓ છે એ ગુજરાતી લોઅર લેવલમાં આપ્યા છે, જેમાંથી મિક્સ કરીને મેં મુદ્દાઓ છે સમજાવવાની કોશિશ છે એ કરી છે. પણ હું એવી અપેક્ષા રાખું કે તમે એક નિબંધની નોટ છે એને મેન્ટેન કરો અને એ મેન્ટેન કર્યા પછી જેટલા મુદ્દાઓ આપ્યા છે એમાંથી તમને ગમતા 10 મુદ્દાઓ છે એને સિલેક્ટ કરો અને એના ઉપર તમારું લખાણ છે એને લખવાની કોશિશ કરો. હા, લખતા પહેલાં માહિતી ભેગી કરો બધી જગ્યાએથી કે હું આ લખવા બેસું છું તો મને ક્યાંથી માહિતી મળશે. ડાયરેક્ટ નિબંધમાળામાંથી આમાં છાપી મારવાની જરૂર નથી. હું એમ નથી કહેતી કે નિબંધમાળા નથી જોવાની છે ને. જેટલા પ્રકાશન તમને જોવા મળે એટલી બધી જુઓ, બધી જગ્યાએ રિલેટેડ વસ્તુઓ વાંચો. જેટલું વાંચશો એટલું વધુ મળશે. સર્ચ કરો, કોપી પેસ્ટ નથી કરવાનું. તમારા દિમાગમાં ઉતારો કે મારે એક બેસ્ટ નિબંધ લખવો હોય તો મારે કેટલું લખવું જોઈએ અને કેવું લખવું જોઈએ. પછી એને તમારી રીતે લખવાની કોશિશ કરો. કારણ કે અત્યારે તો તમે મને કદાચ છાપીને આપી દો, હું માગું તો મને 5 નિબંધ આપો તો મને 525 લખીને આપી દો, પણ એ શું હશે? કોપી પેસ્ટ નહીં. સમજો, સિલેક્ટ કરો, પછી લખો, જેથી કરીને તમે બહુ સુંદર નિબંધો છે એને આરામથી લખી શકશો. તો હું એવી અપેક્ષા રાખું કે આ નિબંધો છે એની જેટલી વિગતોની આપણે ચર્ચા કરી એ તમને થોડી હેલ્પફુલ થશે અને હવે પછી આવનારી એક્ઝામ્સમાં, ટેસ્ટમાં ક્યારેય પણ તમને નિબંધ લેખન પૂછાશે તો તમે બરોબર એના મુદ્દાઓ છે કે એના ટાઇટલ છે એને સ્પષ્ટ કરી શકશો, ધ્યાન આપી શકશો. તો આવતા ભાગની અંદર ફરી મળીશું. બાય.